ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે 3 દિવસ ભાદરવી પૂનમનો મેળો ભરાશે। ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરના પટાંગણમાં પ્રતિ વર્ષની જેમ ભાદરવા સુદ પૂનમનો ભવ્ય મેળો ભરાય છે, જેમાં ભાદરવા સુદ 13થી ભાદરવા પૂનમ 3 દિવસમાં અંબે માના દર્શન કરવા માઈ ભક્તો લાખોની સંખ્યામાં ઉપસ્થિત મહેકી ઉઠશે। આ પંથકમાં સૌથી મેળો હૈયે હૈયું સંભાય તેવી ભારે ભીડ જામે છે। મોટા અંબાજી પગપાળા આવનાર યાત્રાળુ સંઘો યાત્રિકો આશરે લાખોની સંખ્યામાં પદયાત્રે આવતા હોય છે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે તમામ સગવડ માતાજી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। પગપાળા આવનાર તેમજ અન્ય યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે માતાજી ટ્રસ્ટ દ્વારા ખડે પગે સેવા આપવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ખેડબ્રહ્મા માતાજી મંદિરના પટાંગણમાં નાની મોટી દુકાનોનું આયોજન કરવામાં આવેલ છે। અંબા માના દર્શન સહેલાઈથી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓ અને પુરુષો માના દર્શન કરી પ્રસાદ લઈ મોટા અંબાજી જઈ શકે તે માટે સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે। મંદિરના પટાંગણમાં સાફ સફાઈનું પણ સુંદર આયોજન કરેલ છે। યાત્રાળુઓને શાંતિ સલામતી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રસ્ટ તરફથી પ્રાઇવેટ સિક્યુરિટી વ્યવસ્થા કરાઈ છે। યાત્રિકો માટે સિવિલ તરફથી 24 કલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું છે। બારસના દિવસે ગોપાલભાઈ પટેલ પરિવાર દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી। 13 અને 14ના દિવસે રાત્રે 9 કલાકે ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના શિખર ઉપર સવારથી 32 કલાક સુધી ધજા ચડાવી શકાશે। 12:30 થી 5 વાગ્યા સુધી ધજા માતાજી મંદિર નીચે મૂકવાની રહેશે। ખેડબ્રહ્મા એસ ડેપો દ્વારા યાત્રાઓને તકલીફ ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે, જેમાં પૂનમના મેળા દરમિયાન 3 દિવસના મેળા દરમિયાન જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પીઆઈ સાધુ દ્વારા માતાજી મંદિરમાં હોમગાર્ડ તેમજ પોલીસ સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાત્રે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગનું આયોજન ગોઠવી દીધેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। સર, આપનું નામ? મેનેજર સંદીપ કુંપાવર દિલીપસિંહ, શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી બરાબર। એકમથી 11 સુધી અત્યાર સુધીમાં 600 સંઘો આવીને માતાજીની ધજા કરાવી ધન્ય કામ કર્યું છે। 6,25,000 યાત્રિકો માતાજીના દર્શન કર્યા છે અને 5,400 ધજાઓ સંઘો દ્વારા અને યાત્રિકો દ્વારા ચડાવવામાં યાત્રિકો માટે પૂનમના દિવસે 13, 14 અને પૂનમના દિવસે આરતીનો સમય સવારે 6 વાગ્યાનો છે। સાંજે રાત્રિના 12 વાગ્યા સુધી યાત્રિકો માટે દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા છે। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે સાયમ આરતી બપોરના 11 વાગે રાખવામાં આવી છે। 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાજીના દર્શન થશે। 5 વાગ્યા પછી માતાજીના કપાટ દર્શન માટે બંધ રહેશે। યાત્રિકો માટે 13, 14 અને પૂનમના દિવસે ₹20ની કૂપનથી શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ મંડળથી કરવામાં આવે છે। યાત્રિકોને અવર જવામાં તકલીફ ના પડે એ માટે મંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રસ્ટની સ્ટેન્ડ તરફથી વ્યવસ્થા છે અને બાયપાસ જે નવું બનાવ્યું છે ત્યાંથી બહાર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રસ્ટ તરફથી પ્રાઇવેટ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે।